સવાલ નંબર 3. બહુપદી તમને આપી દીધેલી છે. સવાલ નંબર 3માં બહુપદી આપેલી છે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા એક્સ -2 અને તમને શૂન્ય આલ્ફા ને બીટા હોય તો 2 આલ્ફા પ્લસ 1 2 બીટા પ્લસ 1 શૂન્ય ધરાવતી બહુપદી શોધો. જેમ હમણાં ઉપર કર્યું ને એવી રીતના જ કરવાનું. સૌથી પહેલાં તમે જે બહુપદી આપેલી છે એના ઉપરથી એની વેલ્યુ લખી નાખો. તો એક્સના વર્ગનો સહગુણક 1, બીની વેલ્યુ લખી નાખો. તો એક્સનો સહગુણક +1 અને અચળ પદ સી એની વેલ્યુ આવે -2. હવે પહેલાં શૂન્યનો સરવાળો મેળવી લો આના ઉપરથી. તો આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર તમારું -b/a. ચલો માઇનસ કૌંસમાં બીની વેલ્યુ 1 છેદમાં એની વેલ્યુ 1. બોલો -1નો ગુણાકાર માઇનસનો ગુણાકાર 1 સાથે કરું તો -1 છેદમાં 1. તો -1/1 એટલે -1 થઈ જાય. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટાનું સૂત્ર આવે c/a. ચલો સીની વેલ્યુ -2, એની વેલ્યુ 1. ચલો -2/1 એટલે -2 થઈ જાય. હવે આપણે નવો શૂન્યનો સરવાળો અને નવો શૂન્યનો ગુણાકાર શોધીશું. કેમ કે તમને શૂન્ય 2 આલ્ફા પ્લસ 1 અને 2 બીટા પ્લસ 1ના સ્વરૂપમાં આપ્યું છે. અને યાદ રાખજો આ બંને શૂન્ય તો તમારે શોધવા જ પડે. કેમ કે છેલ્લે એમાં કિંમત મૂકવાની આવશે એટલે. ચલો તો શૂન્યનો સરવાળો મેળવી લઈએ નવો. તો શૂન્યનો સરવાળો નીચે હું લખી દઉં છું આલ્ફા પ્લસ બીટા. ચલો નવો શૂન્ય તમને શું આપ્યો છે તો કે કૌંસમાં લખી દઉં છું 2 આલ્ફા પ્લસ 1 વત્તા બીજો શૂન્ય આપ્યો છે 2 બીટા પ્લસ 1. ચાલો પ્લસ સ્વરૂપમાં છે તો કૌંસ કાઢી નાખું છું. 2 આલ્ફા પ્લસ 1 પ્લસ 2 બીટા પ્લસ 1. ચાલો 1 વત્તા 1 +1 ને +1 +2 પ્લસ હવે 2 આલ્ફા પ્લસ 2 બીટા 2 વત્તા બોલો આ જે તમારું પદ છે રાઈટ એમાંથી હું 2 ને કોમન કાઢી નાખું તો કૌંસમાં બચશે આલ્ફા પ્લસ બીટા. ચલો 2 પ્લસ 2 કૌંસમાં બોલો શૂન્યનો સરવાળો કેટલો છે આલ્ફા પ્લસ બીટા -1. તમને ઉપર મળી ગયો -1 મૂકી દો અહીંયા. તો 2 પ્લસ માઇનસ -2 કા 2. બોલો 2માંથી 2 જાય તો 0. તો આ એવો શૂન્યનો સરવાળો જે તમારો નવો છે બરાબર. અને ત્યાર પછી નવો શૂન્યનો ગુણાકાર મેળવી લેવાનો. શૂન્યનો ગુણાકાર યાદ રાખજો આ દાખલા આ રીતના જ થાય. ચલો નવો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા મેળવી લઈએ આપણે સૂત્ર. તો બંને શૂન્યનો ગુણાકાર નવા શૂન્ય શું લેવાના 2 આલ્ફા પ્લસ 1 ગુણાકારમાં 2 બીટા પ્લસ 1. ચાલો બંને પદોનો ગુણાકાર કરીશું આપણે. તો ચલો હું ગુણાકાર બતાવી દઉં છું. 2 આલ્ફાનો ગુણાકાર 2 બીટા સાથે કરો તો 2 દુ 4 આલ્ફા ગુણ્યા બીટા એટલે આલ્ફા બીટા. 2 આલ્ફાનો ગુણાકાર +1 સાથે કરું તો +2 આલ્ફા. +1નો ગુણાકાર 2 બીટા સાથે કરું +2 બીટા. એ +1નો ગુણાકાર +1 સાથે કરું ગુણાકાર યાદ રાખજો +1નો ગુણાકાર +1 સાથે તો 1 એકા 1 જ થાય.
ચલો હવે અહીંયા 4 આલ્ફા બીટા પ્લસ બોલો 2 આલ્ફા પ્લસ 2 બીટા છે ને, એમાંથી 2 કોમન કાઢી નાખું તો કાઉન્સમાં બોલો આલ્ફા પ્લસ બીટા બચે પ્લસ 1. ચલો 4 બોલો આલ્ફા ઇન્ટુ બીટા, રકમમાં આપણને -2 શોધી નાખ્યું છે આપણે, મૂકી દો. આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર -2 છે, એને મૂકી દીધો પ્લસ 2. ચલો આલ્ફા પ્લસ બીટા શૂન્યનો ગુણાકાર કેટલો છે? -1 મૂકી દો પ્લસ 1. 4 ગુણ્યા -2 એટલે -8 પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 પ્લસ 1. ચલો સાદુરૂપ આપી દઉં છું. -8 ને -2 -10 થઈ જાય, -10 વત્તા 1 એટલે -9 થઈ જાય. યાદ રાખજો, -8 ને -2 -10, -10 વત્તા 1 -9. હવે આપણે શું કરીશું તો કે દ્વિઘાત બહુપદીના સૂત્રમાં મૂકી દો, કેમ કે તમને બહુપદી શોધવા કીધી છે. તો દ્વિઘાત બહુપદી, માંગેલ દ્વિઘાત બહુપદી, બરાબર, માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર સૂત્ર x² માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા. યાદ રાખજો, તમારું જે દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે ને એમાં તમારે આલ્ફા પ્લસ બીટા એટલે આ જે નવા શૂન્યનો સરવાળો આવ્યો ને તે મૂકવાનો, અને આલ્ફા ઇન્ટુ બીટા જે નવો શૂન્યનો ગુણાકાર આવ્યો તે મૂકવાનો. ચલો મૂકી દઈએ. x² માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા આવ્યો તમારો 0, x ગુણાકારમાં છે, પ્લસ આલ્ફા બીટાની વેલ્યુ એટલે -9. ચલો સાદુરૂપ આપું છું. x² માઇનસમાં 0 ગુણ્યા x એટલે 0, પ્લસ માઇનસ -9. તો ફાઇનલ આન્સર તમારો આવશે x² -9. તો આ છે તમારો દ્વિઘાત બહુપદી x² -9. આવડી જશે. ધ્યાનથી દાખલા ગણવાના.